जय श्री कृष्ण। राधे राधे। हर हर महादेव। जय माता पार्वती। બધા મિત્રોનું અમારા ચેનલ પર એકવાર ફરીથી હાર્દિક સ્વાગત છે। આજની આ વિશેષ પ્રસ્તુતિમાં અમે તમને એક પ્રેરક કથાના માધ્યમથી જણાવીશું કે શા માટે એક વિશિષ્ટ પરિસ્થિતિમાં પત્ની ઉપરાંત અન્ય કોઈ સ્ત્રી સાથે સંબંધ રાખવો પાપ નથી ગણાતો। મિત્રો, સ્ત્રીઓના સ્વભાવને સમજવું ન તો અગાઉ કોઈ માટે શક્ય બન્યું છે, ન તો ભવિષ્યમાં બનશે। સ્વયં ભગવાન પણ સ્ત્રીઓના સ્વભાવને સંપૂર્ણ રીતે સમજવામાં અસમર્થ રહ્યા છે। આજે અમે તમને જણાવીશું કે તમારી પત્ની ગમે તેટલી સારી હોય, 3 પ્રકારની સ્ત્રીઓ પર ક્યારેય ભરોસો ન કરવો જોઈએ, નહીં તો આખું જીવન પસ્તાવવું પડી શકે છે। સાથે જ આ વિડીયોમાં અમે આ મહત્વપૂર્ણ વિષય પર પણ ચર્ચા કરીશું કે કલિયુગમાં મોટા ભાગની સ્ત્રીઓ પોતાના પતિઓ સાથે દગો શા માટે કરે છે અને અન્ય પુરુષો સાથે સંબંધ શા માટે બનાવે છે। મિત્રો, એકવાર ફરીથી તમામનું અમારા ચેનલ પર સ્વાગત છે। જો તમે હજુ સુધી આ ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ નથી કર્યું તો કૃપા કરીને વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો। આ એક વિશેષ કથા છે જે કરવા ચોથ વ્રત, વૈવાહિક જીવન અને સંબંધોની સચ્ચાઈને ઉજાગર કરે છે। આપણા આ કલિયુગમાં સ્ત્રીઓ પોતાના પતિઓની લાંબી આયુ અને સુખી જીવન માટે કરવા ચોથનું વ્રત રાખે છે, પરંતુ ઘણીવાર એવું જોવાયું છે કે કેટલીક સ્ત્રીઓ પોતાના પતિઓથી દૂર થઈને અન્ય પુરુષો સાથે સંબંધ બનાવી લે છે। આવું શા માટે થાય છે? આ રહસ્યમય પ્રશ્નનો જવાબ આ કથામાં છુપાયેલો છે। આ વિડીયોને પૂરો જુઓ અને આ રહસ્યનું સત્ય જાણો। ભગવાન શિવ અને માતા પાર્વતીની અદ્ભુત કથા। જો તમે આ પવિત્ર કથાને પૂરી શ્રદ્ધા અને ધ્યાનથી સાંભળો છો તો ભગવાન શિવ અને માતા પાર્વતીની વિશેષ કૃપા હંમેશા તમારા પર રહે છે। તેમના આશીર્વાદથી જીવનના બધા કષ્ટો અને અડચણો દૂર થાય છે અને સુખ સમૃદ્ધિનો માર્ગ ખુલે છે। આથી અમે તમને વિનમ્ર વિનંતી કરીએ છીએ કે આ દિવ્ય કથાને શરૂઆતથી અંત સુધી ધ્યાનપૂર્વક સાંભળો। આ કથા તમારા જીવનમાં સૌભાગ્ય અને આનંદના દ્વાર ખોલી શકે છે। અધૂરી માહિતી હાનિકારક હોય છે। અપૂર્ણ જ્ઞાન ક્યારેય વ્યક્તિને સફળતા તરફ લઈ જઈ શકતું નથી। તેથી સમય બગાડ્યા વિના અમે તમને આ મહત્વપૂર્ણ કથાથી પરિચિત કરાવીએ છીએ। ભગવાન શિવ અને માતા પાર્વતીનો સંવાદ। એક વખતની વાત છે, માતા પાર્વતી કૈલાસ પર્વત પર પોતાના સિંહાસન પર બિરાજમાન હતા। ત્યાં ભગવાન શિવ પણ બિરાજતા હતા। માતા પાર્વતીએ ભગવાન શિવને પ્રણામ કર્યા। ભગવાન શિવ મુસ્કુરાયા અને બોલ્યા, હે દેવી પાર્વતી, નિશ્ચિત રૂપે તમારા મનમાં કોઈ જિજ્ઞાસા ઉદ્ભવી છે, જેનો જવાબ હજુ સુધી તમને પ્રાપ્ત થયો નથી। નિઃસંકોચ તમારો પ્રશ્ન પૂછો, અમે નિશ્ચિત રૂપે તમારી શંકાઓનું સમાધાન કરીશું। માતા પાર્વતીએ વિનમ્રતાપૂર્વક કહ્યું, હે પ્રભુ, એવું કહેવાય છે કે મનુષ્ય ફક્ત એક જ સ્ત્રી સાથે લગ્ન કરવા જોઈએ અને આખું જીવન તેના પ્રતિ નિષ્ઠાવાન રહેવું જોઈએ, પરંતુ હું જોઉં છું કે કેટલાક પુરુષો ઘણી વખત લગ્ન કરે છે અને અનેક સ્ત્રીઓ સાથે સંબંધ રાખે છે। શું આ યોગ્ય છે? હવે આ કથા આગળ વધશે અને ભગવાન શિવ માતા પાર્વતીને આ પ્રશ્નનો જવાબ આપશે। આ રહસ્યમય કથા તમારા જીવનને સકારાત્મક દિશામાં વાળી શકે છે, તેથી તેને પૂરી રીતે અવશ્ય સાંભળીશ। ભગવાન શિવ બોલ્યા, હે દેવી, આ પ્રશ્ન અત્યંત મહત્વપૂર્ણ છે। તેના જવાબમાં હું તમને એક પ્રેરણાદાયી કથા સંભળાવવા માંગુ છું, પરંતુ શરત એ છે કે તમારે તેને સંપૂર્ણ ધ્યાનપૂર્વક સાંભળવી પડશે। માતા પાર્વતીએ જવાબ આપ્યો, હે પ્રભુ, હું વચન આપું છું કે આ કથાને અંત સુધી સાંભળીશ અને તેને સમગ્ર વિશ્વમાં પ્રચારિત કરીશ। કૃપા કરીને મને આ કથા સંભળાવો। ત્યારે ભગવાન શિવે કથા શરૂ કરી, હે પાર્વતી, પ્રાચીન સમયની વાત છે। એક નગરમાં શ્યામ નામનો ચોર રહેતો હતો। તે નાની મોટી ચોરીઓ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હતો, પરંતુ આથી એટલી ધનરાશિ નહોતી મળતી કે તેનું ઘર સારી રીતે ચાલી શકે। એક દિવસ તેના મનમાં વિચાર આવ્યો, હું નાની ચોરી કરું કે મોટી,
પકડાવા પર સજા તો એકસરખી જ મળશે, તો શા માટે ન એક મોટી ચોરી કરું? આ વિચારીને શ્યામે રાજકોષ લૂંટવાની યોજના બનાવી. સંપૂર્ણ તૈયારી કર્યા બાદ એક રાત્રે તે ગુપ્ત રીતે રાજમહેલમાં પ્રવેશ્યો અને તે સ્થાને પહોંચ્યો જ્યાં રાજાનો ખજાનો રાખેલો હતો. ત્યાં પહોંચીને તેણે જોયું કે ખજાનાની સુરક્ષા માટે મોટી સંખ્યામાં સૈનિકો તૈનાત હતા. રક્ષણ એટલું સખત હતું કે જાણે સ્વયં મૃત્યુ ખજાનાની રક્ષા કરી રહ્યું હોય. આ જોઈને શ્યામ વિચારવા લાગ્યો, જો મેં ચોરી કરવાનો પ્રયાસ કર્યો તો હું જીવતો નહીં બચું. આ વિચાર આવતા જ તેનું મન બદલાયું અને તેણે પાછા ફરવાનો નિર્ણય લીધો. ચોરની અનોખી દ્વિધા. પરંતુ પછી તેના મગજમાં એક નવો વિચાર આવ્યો, ખાલી હાથ પાછા ફરવા કરતા સારું છે કે કંઈક લઈને જાઉં જેથી અહીં આવવું વ્યર્થ ન જાય. હવે તેણે નવી યોજના બનાવી. મારે રાજાના શયનખંડમાં જવું જોઈએ જ્યાં તે આરામ કરતા હશે. ત્યાં રાજાએ પોતાના વસ્ત્રો ઉતારી રાખ્યા હશે. જો હું રાજાના વસ્ત્રો પહેરીને ખજાના સુધી પહોંચી જાઉં તો સૈનિકો મને રાજા જ સમજશે અને હું ખજાનો બિંદાસ બહાર લઈ જઈ શકીશ. આ વિચારીને શ્યામ ધીમે ધીમે રાજાના શયનખંડ તરફ આગળ વધ્યો. તેણે પડદો હટાવ્યો અને અંદર ડોકિયું કર્યું. અંદરનું દૃશ્ય જોઈને તે સ્તબ્ધ થઈ ગયો. રાજા ગાઢ નિંદ્રામાં સૂતા હતા અને રાણી અડધા વસ્ત્રોમાં શયા પર બેઠી હતી. આ જોઈને શ્યામના હાથ પગ ધ્રુજવા લાગ્યા. ગભરાઈને તે એક દિવાલ પાછળ છુપાઈ ગયો. ચોર અને રાણીની વિચિત્ર પરિસ્થિતિ. શ્યામ રાહ જોતો હતો કે રાણી સૂઈ જાય જેથી તે આગળની યોજના બનાવી શકે. પરંતુ ઘણો સમય વીત્યા બાદ પણ જ્યારે તેને શંકા થઈ તો તેણે ધીમેથી પડદો હટાવીને જોયું કે રાણી સૂઈ છે કે નહીં. પરંતુ રાણી હજુ પણ જાગી રહી હતી. શ્યામ આ જોઈને ગભરાઈ ગયો. તેની ગભરાહટમાં ફૂલોનો ગુલદસ્તો હાથમાંથી છૂટીને નીચે પડી ગયો. તે અવાજથી રાજા તો ન જાગ્યા, પરંતુ રાણી તરત તલવાર ખેંચીને બહાર આવી. તેમણે શ્યામની ગરદન પર તલવાર મૂકીને કઠોર સ્વરે કહ્યું, તું કોણ છે અને અહીં શા માટે આવ્યો છે? સાચું સાચું બોલ, નહીં તો હમણાં જ તારું માથું ધડથી અલગ કરી દઈશ. શ્યામનું શરીર ડરના માર્યા પરસેવે રેબઝેબ થઈ ગયું. તેણે ધ્રુજતા અવાજે હાથ જોડીને કહ્યું, રાણી સાહેબા, મારા પર દયા કરો. હું એક ગરીબ ચોર છું. ફક્ત મારા પરિવારનું પેટ ભરવા માટે ચોરી કરું છું. જો તમે મને મારી નાખશો તો મારા નાના નાના બાળકો અનાથ થઈ જશે. કસમ ખાઈને કહું છું, આ વખતે મને માફ કરી દો. ફરીથી તમારી તરફ જોવાની પણ હિંમત નહીં કરું. મારા નિર્દોષ બાળકો પર રહેમ કરો. રાણીએ શ્યામને ડરેલો સ્મેલો જોયો તો થોડી ક્ષણો માટે વિચારમાં પડી ગઈ. પછી ગંભીર સ્વરે બોલી, ઠીક છે, હું તને માફ કરી શકું છું, પરંતુ એક શરતે. શ્યામ ગભરાઈને બોલ્યો, કઈ શરત? રાણી સાહેબા, રાણીએ તેની આંખોમાં જોઈને કહ્યું, આ સમયે મને એક પુરુષની જરૂર છે. જો તું મારી સાથે સમય વિતાવીશ તો હું તને છોડી દઈશ, નહીં તો હમણાં જ તારું માથું ધડથી અલગ કરી દઈશ. આ વિચિત્ર શરત સાંભળીને શ્યામનો ડર વધી ગયો. તેણે ધ્રુજતા અવાજે કહ્યું, રાણી સાહેબા, તમે આ શું કહી રહ્યા છો? તમે અને હું, આપણી કોઈ સમાનતા નથી. હું એક સામાન્ય ચોર છું અને તમે એક મહાન રાણી. આ કેવી રીતે શક્ય છે? હું તો આ વિશે વિચારી પણ નથી શકતો. રાણીએ તલવારને તેની ગરદનની વધુ નજીક કરી અને ઠંડા સ્વરે કહ્યું, વધારે ન વિચાર. જો તારી જાન પ્યારી છે તો જેવું કહેવામાં આવ્યું છે તેવું કર, નહીં તો તારા અંત માટે તૈયાર થઈ જા. આ સાંભળીને શ્યામનું હૃદય ડૂબી ગયું. તેણે મનમાં વિચાર્યું, આજે હું ખૂબ મોટી મુસીબતમાં ફસાઈ ગયો છું. જો રાણીની વાત ન માનું તો મૃત્યુ નિશ્ચિત છે, અને જો માની લઉં તો પણ બચવાની આશા નથી. એટલે બંને બાજુથી મૃત્યુ જ મૃત્યુ. તે ગંભીર દ્વિધામાં પડી ગયો. મનમાં સવાલ ઉઠવા લાગ્યા, હવે શું કરું? ઘણા વિચાર વિમર્શ બાદ શ્યામે રાણીની શરત માનવાનો નિર્ણય કર્યો અને કહ્યું, રાણી સાહેબા, કૃપા કરીને મને 2 મિનિટ આપો. મને ખૂબ જોરથી પેશાબ આવી રહ્યું છે. પહેલા પેશાબ કરી લેવા દો,
પછી હું તમારી દરેક શરત માનવા તૈયાર છું. રાણીએ તરત પરવાનગી આપી. શ્યામ ત્યાંથી નીકળ્યો અને રાણી તેની પાછા ફરવાની રાહ જોવા લાગી. પરંતુ આ તક મળતા જ શ્યામ ઝડપથી ભાગી નીકળ્યો. જેવો તે મહેલના દ્વાર સુધી પહોંચ્યો, પહેરેદારે તેને પકડી લીધો. પહેરેદારે કડક સ્વરે પૂછ્યું, તું કોણ છે અને અહીં શું કરે છે? શ્યામે સંપૂર્ણ સચ્ચાઈ જણાવી. હું એક ચોર છું. ચોરીના ઈરાદે આવ્યો હતો, પરંતુ રાણીએ મને પકડી લીધો. તેમણે મને છોડવાના બદલે શારીરિક સંબંધ બનાવવાની શરત રાખી. મેં બહાનું બનાવ્યું કે મને પેશાબ જવું છે અને ત્યાંથી ભાગી નીકળ્યો. કૃપા કરીને મને જવા દો. પહેરેદાર થોડી ક્ષણો માટે વિચારમાં પડી ગયો અને પછી બોલ્યો, જો ભાઈ, તને છોડવાની એક જ શરત છે. તારે પાછું જઈને રાણીને કહેવું પડશે કે તું સંબંધ બનાવવા તૈયાર છે, પરંતુ પહેલા તેણે પોતાના હાથે રાજાની હત્યા કરવી પડશે. બસ આ જ મારી શરત છે. આ સાંભળીને શ્યામ વધુ મોટી મુસીબતમાં ફસાઈ ગયો. શ્યામની ચાલાકી. શ્યામના મનમાં વિચાર આવ્યો, જો પહેલા જ રાણી સાથે સંબંધ બનાવી લીધો હોત તો કદાચ જાન બચી શકી હોત, પરંતુ હવે મારું મૃત્યુ નિશ્ચિત છે. જો મેં આ વાત રાણીને જણાવી તો તે મારી જાન લઈ લેશે. હવે શ્યામને દરેક બાજુ મૃત્યુ જ દેખાતું હતું. જ્યાં જ્યાં તે જતો હતો, મૃત્યુ તેનો પીછો કરી રહ્યું હતું. લાચાર થઈને તેણે એક કઠોર નિર્ણય લીધો અને સીધો રાણી પાસે પહોંચ્યો. તેણે કહ્યું, રાણી સાહેબા, હું તમારી શરત માનવા તૈયાર છું, પરંતુ એક ભય મને સતાવી રહ્યો છે. જો તે સમયે રાજા જાગી જશે તો ન તો હું બચીશ, ન તો તમે. આપણે બંનેને મૃત્યુદંડ મળશે. તેથી જો તમે ખરેખર મારી સાથે જીવન વિતાવવા ઈચ્છો છો, તો પહેલા તમારે એક મોટું કામ કરવું પડશે. તમારે સ્વયં રાજાનો વધ કરવો પડશે. ત્યારે જ આપણે નિર્ભય થઈને સાથે રહી શકીશું. જો તમે આવું ન કરી શકો તો મારા પ્રાણ લઈ લેવા જ યોગ્ય રહેશે. વાસનામાં ડૂબેલી રાણી થોડી ક્ષણો માટે થંભી ગઈ. પછી બોલી, રાહ જો, હું હમણાં આ કામ પૂરું કરું છું. આ કહીને તેણે બંને હાથે તલવાર ઉપાડી અને સૂતેલા રાજાનું માથું ધડથી અલગ કરી દીધું. આખો ખંડ લોહીથી લાલ થઈ ગયો અને સ્વયં રાણી રાજાના લોહીથી રેબઝેબ થઈ ગઈ. આ ભયાનક દૃશ્ય જોઈને તે થોડી ક્ષણો માટે બેહોશ થઈ ગઈ. આ જ શ્યામ માટે તક હતી. તે તરત ત્યાંથી ભાગી નીકળ્યો. સવાર થતાં જ મહેલમાં હાહાકાર મચી ગયો. દરેક જણ રાજાના હત્યારાની શોધખોળ કરવા લાગ્યો, પરંતુ કોઈ ન જાણી શક્યું કે તે રહસ્યમય હત્યારો કોણ હતો. રાણી પણ વિલાપ કરી રહી હતી. આખા મહેલમાં ફક્ત એક જ પહેરેદાર એવો હતો જે સત્ય જાણતો હતો. કાં તો આ કૃત્ય સ્વયં રાણીએ કર્યું હતું, કાં તો તે કુખ્યાત ચોર શ્યામ હતો. પરંતુ તેણે આ રહસ્ય કોઈને ન જણાવ્યું. રાજાના અંતિમ સંસ્કારની તૈયારીઓ શરૂ થઈ. ત્યાં રાણીએ જાહેરાત કરી કે તે પોતાના પતિ સાથે સતી થવા ઈચ્છે છે. આ સાંભળીને બધા શંકામાંથી મુક્ત થઈ ગયા, કારણ કે જે સ્ત્રી સ્વયં સતી થવા જઈ રહી હોય તે પોતાના પતિની હત્યારી કેવી રીતે હોઈ શકે. રાણીએ સંપૂર્ણ સાજશણગાર કરીને ચિતા પર બેઠી. રાજના બધા અધિકારીઓએ એક એક કરીને રાજાની ચિતા પર લાકડા મૂક્યા. પછી નમન કરીને પાછા ફર્યા. અંતમાં તે પહેરેદાર આવ્યો જે આ રહસ્યથી પરિચિત હતો. જેવું તેણે ચિતા પર લાકડું મૂક્યું, તેણે ધીમા સ્વરે રાણીને કહ્યું, રાણી સાહેબા, તમે સતી થવા જઈ રહ્યા છો. ઓછામાં ઓછું એટલું તો બતાવો કે રાજાની હત્યા તમે કરી હતી કે શ્યામ ચોરે. આ સાંભળીને રાણી ચોંકી ગઈ. તેને સમજાઈ ગયું કે આ પહેરેદાર પણ આ ગુપ્ત સત્યથી પરિચિત છે. થોડી ક્ષણો સુધી મૌન રહ્યા બાદ તેણે ધીમેથી કહ્યું, સાંભળ, ન તો મેં રાજાની હત્યા કરી, ન શ્યામ ચોરે. જો તું આ રહસ્ય ખરેખર જાણવા માંગે છે તો તારે એક સ્થળે જવું પડશે. રાણીએ આગળ જણાવ્યું, નગરની પશ્ચિમે ગાઢ જંગલની અંદર એક વૃદ્ધ સંન્યાસીની કુટિયામાં રહે છે. જો તને સત્ય જાણવું હોય તો ત્યાં જા. તે નિશ્ચિત તને સચ્ચાઈ જણાવશે. પહેરેદાર આ રહસ્ય જાણવા માટે ઉત્સુક હતો.
બીજા જ દિવસે તે રાણીએ જણાવેલા માર્ગે જંગલ તરફ ચાલી નીકળ્યો. ત્યાં પહોંચીને તેણે જોયું કે એક વૃદ્ધ સંન્યાસી કુટિયાની બહાર ઊભી હતી. પહેરેદાર તેમના ચરણોમાં ઝૂકીને વિનમ્ર સ્વરે બોલ્યો, માતા, હું એ જાણવા આવ્યો છું કે રાજાની હત્યા કોણે કરી. સંન્યાસીએ મુસ્કુરાઈને કહ્યું, પુત્ર, જો તું આ રહસ્ય જાણવા માંગે છે તો તારે એક કામ કરવું પડશે. મારી કુટિયાની બહાર એક ઘેટું બાંધેલું છે. પહેરેદારે તરત તેની તલવાર ઉપાડી અને એક જ વારમાં ઘેટાનું માથું ધડથી અલગ કરી દીધું. જેવું માથું કપાયું, તેની હાડકામાંથી ચમકતા દાંત નીચે પડ્યા અને અચાનક તે કપાયેલું માથું હવામાં ઉડવા લાગ્યું. પહેરેદારને પહેલેથી જ સૂચના મળી હતી કે તેણે આ ઉડતા માથાનો પીછો કરવો પડશે, કારણ કે તે તેને રાજાના હત્યારા સુધી પહોંચાડશે. તે માથું આકાશમાં ઝડપથી ઉડી રહ્યું હતું અને પહેરેદાર તેને પોતાની નજરથી ઓઝલ થવા દેવા માંગતો ન હતો. ઉડતું માથું તેને એક ગાઢ ભયાનક જંગલમાં લઈ આવ્યું, જ્યાં ચારે બાજુ ફક્ત અંધકાર જ અંધકાર હતો. જંગલની વચ્ચે એક ઊંડી ગુફા હતી અને તે માથું સીધું તે ગુફાના દ્વાર પર પડી ગયું. પહેરેદારના મનમાં સવાલ ઉઠ્યો, આ નિર્જન જંગલમાં કોણ છે જે મને રાજાના મૃત્યુનું રહસ્ય જણાવશે? તે આ વિચારી જ રહ્યો હતો કે અચાનક ગુફાની અંદરથી કોઈ હલચલ અનુભવાઈ. આ ગુફા એક ભયંકર રાક્ષસની હતી, જે અહીં પોતાની પુત્રી સાથે રહેતો હતો. યોગાનુયોગ તે સમયે રાક્ષસ ખોરાકની શોધમાં જંગલમાં ગયો હતો અને ગુફામાં ફક્ત તેની પુત્રી જ હાજર હતી. જેવી રાક્ષસી કન્યાને કોઈ મનુષ્યની ગંધ અનુભવાઈ, તે સતર્ક થઈ ગઈ. જ્યારે તેની નજર ગુફાના દ્વાર પર ઊભેલા યુવા પહેરેદાર પર પડી, તો તેણે વિચાર્યું, જો હું આને મારીને ખાઈ જાઉં તો મારી ભૂખ મટી શકે, પરંતુ જો હું આને જીવતો રાખું તો આ મારા માટે ખૂબ ઉપયોગી સાબિત થઈ શકે. આ જ વિચારીને તેણે પોતાનું ભયંકર રાક્ષસી રૂપ છોડી દીધું અને એક અત્યંત સુંદર યુવતીનું રૂપ ધારણ કર્યું. પછી તે મોહક અંદાજમાં પહેરેદારની સામે પ્રગટ થઈ. પહેરેદારે પોતાના જીવનમાં આટલી સુંદર સ્ત્રી પહેલા ક્યારે નહોતી જોઈ. તે તેની તરફ આકર્ષાવા લાગ્યો. રાક્ષસી કન્યા મુસ્કુરાઈ અને તેને ગુફાની અંદર આમંત્રણ આપ્યું. જેવો પહેરેદાર ગુફામાં ગયો, તે સંપૂર્ણ રીતે તેના મોહપાશમાં બંધાઈ ગયો. બંને વચ્ચે એક ગાઢ સંબંધ વિકસી ગયો. સમય પસાર થવા લાગ્યો અને રાત ઢળવા લાગી. હવે રાક્ષસના પાછા ફરવાનો સમય નજીક આવી ગયો હતો. જ્યારે રાક્ષસી કન્યાને અહેસાસ થયો કે તેનો પિતા આવવાનો જ છે, તો તેણે તરત એક મંત્રનો ઉપયોગ કર્યો અને પહેરેદારને એક માખીમાં બદલીને દિવાલ પર ચિપકાવી દીધો. જેવો રાક્ષસ ગુફામાં પ્રવેશ્યો, તેણે ઊંડી નજરે જોયું અને ગરજ્યો, મને અહીં મનુષ્યની ગંધ આવી રહી છે. શું કોઈ બહારની વ્યક્તિ અહીં આવી છે? આ સાંભળતા જ રાક્ષસી કન્યાએ તરત એક વાર્તા ગઢી અને પોતાના પિતાને ચકમો આપીને બોલી, પિતાશ્રી, તમે આ શું કહી રહ્યા છો? ભલા અહીં કોણ એવું વીર હશે જે આપણી હાજરીમાં આવવાની હિંમત કરે? જો કોઈ આવ્યું હોત તો હું તેને ચાવી જાત. આ રીતે રાક્ષસીએ ચકમો આપીને પોતાના ઉદ્દેશ્યમાં સફળતા મેળવી. હવે તે રાક્ષસી દરેક રાત્રે પહેરેદારને પુરુષનું રૂપ આપી દેતી અને મોડી રાત સુધી તેની સાથે વાતો કરતી. તેમની વચ્ચે શારીરિક સંબંધો પણ બનતા, પરંતુ સવાર થતાં જ તે તેને ફરીથી માખીમાં બદલી દેતી અને દિવાલ પર ચિપકાવી દેતી. આવું જ ઘણા દિવસો સુધી ચાલ્યું અને હવે પહેરેદાર તે જ રાક્ષસીની ગુફામાં રહેવા લાગ્યો. જો કે તેને પોતાના ઘર અને બાળકોની યાદ સતાવવા લાગી, પરંતુ રાક્ષસીના વશમાં હોવાને કારણે તે ત્યાંથી નીકળી શકતો ન હતો. પછી એક દિવસ તેને એક તક મળી. કોઈક રીતે તેણે રાતના અંધારામાં ત્યાંથી ભાગી જવામાં સફળતા મેળવી. તે ઘણા દિવસો સુધી જંગલો અને રસ્તાઓમાં ભટકતો રહ્યો અને અંતે પોતાના નગરમાં પહોંચી ગયો. પોતાના બાળકોને મળીને તે અત્યંત પ્રસન્ન થયો અને તેણે રાહતનો શ્વાસ લીધો. તેણે વિચાર્યું કે સારું થયું કે હું ત્યાંથી બચીને નીકળી આવ્યો. ખબર નહીં તે અપ્સરા મને વધુ કેટલા દિવસો સુધી માખી બનાવી રાખત. સમય પસાર થતો ગયો.
પરંતુ એક દિવસ પહેરેદારને ફરીથી રાક્ષસીની યાદ સતાવવા લાગી. હવે તે દિવસરાત ફક્ત તેના જ વિચારોમાં ખોવાયેલો રહેવા લાગ્યો. તેની અનુપમ સુંદરતાને યાદ કરીને તેનું મન બેચેન થવા લાગ્યું. હવે તે ન તો યોગ્ય રીતે ખાઈ શકતો હતો, ન પી શકતો હતો. દરેક સમયે તે એ જ વિચારતો કે કેવી રીતે તે ફરીથી તેની સાથે મળી શકે. ધીમે ધીમે તેની વ્યાકુળતા એટલી વધી ગઈ કે તેણે અંતે ફરીથી ત્યાં જવાનો નિર્ણય લઈ લીધો. તે વિચારવા લાગ્યો કે છેલ્લી વખત સાધ્વી માતાએ મને ત્યાં મોકલ્યો હતો. હું રસ્તામાં જ ભાગી આવ્યો. મને તો એ પણ ખબર નથી કે ત્યાં જવાનો રસ્તો કયો છે. શા માટે ન એક વખત ફરીથી સાધ્વી માતાની સહાય લેવામાં આવે. આ વિચારીને તે સાધ્વી માતાની કુટિયા પર પહોંચ્યો અને તેમની પાસે પ્રાર્થના કરી, હે માતા, કૃપા કરીને મને એક વખત ફરીથી તે જ સ્થાન પર મોકલી દો જ્યાં તમે મને પહેલા મોકલ્યો હતો. હવે તે પહેરેદારને પોતાના અસલી ઉદ્દેશ્ય, રાજાની હત્યાનું રહસ્ય જાણવાની બિલકુલ સૂઝ ન હતી. હવે તો તે ફક્ત તે રાક્ષસી યુવતીને મળવા માટે વ્યાકુળ હતો. સાધ્વી સમજી ગયા કે આ વાસનાનો ભૂત સવાર છે. તેમણે ગંભીર સ્વરમાં કહ્યું, પુત્ર, પહેલા મારી પાસે એક ઘેટું હતું જેનું બલિદાન આપવા તું ત્યાં ગયો હતો. હવે તે પણ નથી, તો હું તને ત્યાં કેવી રીતે મોકલી શકું? તે ગિડગિડાયો, માતા, હું જીવનભર તમારો દાસ બનીને રહીશ. બસ મને એક વખત ફરીથી તે અપ્સરાને મળવાનો અવસર આપો. સાધ્વી બોલ્યા, પુત્ર, હું તારી ઈચ્છા પૂરી કરી શકું છું, પરંતુ તેના માટે તારે તારા પુત્રને મારી પાસે લાવવો પડશે. પહેરેદાર હસતા બોલ્યો, બસ આટલી વાત, હું તેને હમણાં બોલાવું છું. તેણે પોતાના પુત્રને બોલાવ્યો. સાધ્વીએ કહ્યું, જે રીતે તે ઘેટાની ગરદન કાપી હતી એ જ રીતે તારા પુત્રની ગરદન કાપ. જેવું તેનું માથું હવામાં ઉડે તેને પકડી લે, એ જ માથું તને તે સ્થાન સુધી પહોંચાડશે. વાસનામાં અંધ થયેલા પહેરેદારે તરત જ તલવાર ઉઠાવી અને પોતાના પુત્રનું માથું કાપવા તૈયાર થઈ ગયો. પરંતુ ત્યારે જ સંન્યાસીનીએ તેનો હાથ પકડી લીધો અને કહ્યું, રોકાઈ જા. આજ તારા પ્રશ્નનો જવાબ છે. ન તો રાજાની હત્યા કોઈ ચોરે કરી હતી, ન તો રાણીએ. રાજાનું મૃત્યુ આ વાસનાના ભૂતે કર્યું હતું. એ જ રીતે જેમ તું હમણાં તારા પુત્રનું બલિદાન આપવા તૈયાર હતો. ભગવાન શિવે માતા પાર્વતીને કહ્યું, હે પાર્વતી, તમારા પ્રશ્નનો જવાબ આપતા પહેલા હું તમને એક મહત્વની વાત કહેવા માંગુ છું. કોઈ પણ પરિસ્થિતિમાં 3 પ્રકારની સ્ત્રીઓ પર વિશ્વાસ ન કરવો જોઈએ. જૂઠું બોલનારી સ્ત્રી. જો કોઈ સ્ત્રી વારંવાર જૂઠું બોલે તો તેના પર ભરોસો કરવો જોખમી બની શકે. જૂઠું બોલવાની આદત કોઈ પણ સંબંધનો પાયો નબળો કરી દે છે. જ્યારે કોઈ વ્યક્તિ જૂઠનો સહારો લે છે તો તેનો ઉદ્દેશ્ય પોતાની વાસ્તવિક ઈરાદાને છુપાવવાનો અને પોતાને સુરક્ષિત રાખવાનો હોય છે. વારંવાર જૂઠું બોલવું ચારિત્રની નબળાઈ દર્શાવે છે. આવું વર્તન માત્ર સંબંધોમાં તિરાડ નથી ઊભી કરતું, પરંતુ વિશ્વાસ પણ તોડી નાખે છે. જે વ્યક્તિ જૂઠા પર વિશ્વાસ કરે છે તે પોતાની લાગણીઓ સાથે રમે છે અને અંતે તે દુઃખનો સામનો કરે છે જેને તે ટાળી શક્યો હોત. સ્વાર્થી અને લોભી સ્ત્રી. જે સ્ત્રી ફક્ત પોતાના સ્વાર્થ અને ઈચ્છાઓની પૂર્તિ માટે બીજાનો ઉપયોગ કરે છે અને કોઈ અન્ય વ્યક્તિની લાગણીઓની પરવા નથી કરતી, તેની નિયત સંબંધોમાં સ્પષ્ટ નથી હોતી. સ્વાર્થ અને લોભ કોઈ પણ સંબંધની સચ્ચાઈને નષ્ટ કરી દે છે. આવી સ્ત્રી હંમેશા પોતાને પ્રાથમિકતા આપે છે અને કોઈ અન્ય વ્યક્તિની જરૂરિયાતો કે લાગણીઓનું ધ્યાન નથી રાખતી. જો તમે આવી સ્ત્રી પર વિશ્વાસ કરો તો તમને ફક્ત ભાવનાત્મક રીતે જ નહીં પરંતુ આર્થિક કે અન્ય સંસાધનોના સ્તરે પણ ધોકો મળી શકે. વફાદાર સ્ત્રી. જો કોઈ સ્ત્રી નિષ્ઠા અને સમર્પણનો અભાવ દર્શાવે તો આ સૌથી ખતરનાક સંકેત છે. નિષ્ઠા એ કોઈ પણ સંબંધનો સૌથી મહત્વનો પાયો છે અને જ્યારે કોઈ સ્ત્રીમાં આ ગુણ ન હોય તો તે કોઈ પણ ક્ષણે સંબંધ તોડી શકે છે.
મુશ્કેલીના સમય કે કોઈ અન્ય આકર્ષણના કારણે તે પોતાના સાથી સાથે વિશ્વાસઘાત કરી શકે છે. આવી સ્ત્રી સાથે સંબંધમાં રહેવું માનસિક અને ભાવનાત્મક રીતે ખૂબ પીડાદાયક હોઈ શકે. કોઈ પણ સંબંધ જે વિશ્વાસ અને પ્રેમ પર આધારિત હોય, જો તેમાં નિષ્ઠાનો અભાવ હોય તો તે આખરે તૂટી જ જાય છે. હવે ભગવાન શિવ માતા પાર્વતીજીને કહે છે, દેવી પાર્વતી, હવે હું તમારા પ્રશ્નનો જવાબ આપું છું. શું આ પાપ નથી કે કોઈ વ્યક્તિ પોતાની પત્ની સિવાય કોઈ અન્ય સ્ત્રી સાથે સંબંધ રાખે? દેવી પાર્વતી, માનવ જીવનમાં સંબંધોનું અત્યંત મહત્વ છે અને આ સંબંધોમાં સૌથી પવિત્ર અને મહત્વનો સંબંધ લગ્ન છે. લગ્નની પવિત્રતા અને નૈતિક જવાબદારી. લગ્ન એ એક સંસ્કાર છે જે બે વ્યક્તિઓને ફક્ત શારીરિક રીતે જ નહીં પરંતુ માનસિક, ભાવનાત્મક અને સામાજિક રીતે પણ જોડે છે. આવી સ્થિતિમાં જો કોઈ વ્યક્તિ પોતાની પત્ની સિવાય કોઈ અન્ય સ્ત્રી સાથે સંબંધ બનાવે તો આ ફક્ત અનૈતિક જ નથી પરંતુ ધાર્મિક દૃષ્ટિએ પણ પાપ ગણાય છે. ભગવાન શિવે માતા પાર્વતીને કહ્યું કે લગ્ન ફક્ત એક સામાજિક કરાર નથી પરંતુ આ આત્માઓનું એક પવિત્ર મિલન છે. ભારતીય સંસ્કૃતિમાં પતિ પત્નીનો સંબંધ સંપૂર્ણ વિશ્વાસ, સન્માન અને પ્રેમ પર આધારિત હોય છે. લગ્નના સમયે પતિ પોતાની પત્ની પ્રત્યે નિષ્ઠા, સમર્પણ અને જીવનભર સાથ નિભાવવાની પ્રતિજ્ઞા લે છે. આવી સ્થિતિમાં કોઈ અન્ય સ્ત્રી સાથે સંબંધ સ્થાપિત કરવો એ ફક્ત પત્નીના વિશ્વાસને તોડે જ નહીં પરંતુ લગ્નની ગરિમાનું પણ ઉલ્લંઘન કરે છે. આ રીતે નિષ્ઠા અને સમર્પણ કોઈ પણ વૈવાહિક સંબંધના મૂળ સ્તંભો છે અને જો તેમાં કોઈ ખામી હોય તો સંબંધ તૂટવાની અણી પર આવી જાય છે. ધાર્મિક દૃષ્ટિકોણથી લગ્નનું મહત્વ. હિન્દુ ધર્મમાં લગ્નને અત્યંત પવિત્ર માનવામાં આવે છે. વેદો, ઉપનિષદો અને અન્ય ધાર્મિક ગ્રંથોમાં પતિ પત્નીના સંબંધને એક દિવ્ય બંધન તરીકે દર્શાવવામાં આવ્યું છે. શ્રીમદ ભગવદ્ ગીતામાં પણ કહેવામાં આવ્યું છે કે કોઈ પણ સંબંધમાં સત્ય, વિશ્વાસ અને સન્માન આવશ્યક છે. જો કોઈ વ્યક્તિ પોતાની પત્ની સિવાય કોઈ અન્ય સ્ત્રી સાથે સંબંધ સ્થાપિત કરે તો આ તેના ચારિત્ર, નૈતિકતા અને ધાર્મિકતા પર પ્રશ્ન ઊભા કરે છે. લગ્નમાં લીધેલા વચનોનું મહત્વ. હિન્દુ પરંપરા અનુસાર લગ્નના સમયે પતિ પત્ની 7 વચન લે છે જે જીવનભર એકબીજા પ્રત્યે સાથ નિભાવવા, સન્માન આપવા અને નિષ્ઠાવાન રહેવાની પ્રતિજ્ઞા હોય છે. જો કોઈ વ્યક્તિ આ વચનો તોડે તો આ ફક્ત તેના વ્યક્તિગત જીવનને જ અસર નથી કરતું પરંતુ તેને સામાજિક અને આધ્યાત્મિક દૃષ્ટિએ પણ નકારાત્મક પરિણામોનો સામનો કરવો પડી શકે. આ રીતે લગ્ન ફક્ત બે વ્યક્તિઓનું જ નહીં પરંતુ તેમના પરિવારો અને સમગ્ર સમાજનું પણ એક મહત્વનો સ્તંભ છે જેને ધર્મ અને નૈતિકતાના આધારે મજબૂત રાખવું આવશ્યક છે. વૈવાહિક પવિત્રતાનું મહત્વ. દરેક વ્યક્તિની ફરજ છે કે તે લગ્નની પવિત્રતાને જાળવી રાખે. કોઈ અન્ય સ્ત્રી સાથે સંબંધ રાખવો એ ફક્ત પરિવાર અને સમાજ માટે હાનિકારક જ નથી પરંતુ આધ્યાત્મિક અને ધાર્મિક દૃષ્ટિકોણથી પણ અનુચિત અને પાપ ગણાય છે. પતિ પત્નીના સંબંધમાં વિશ્વાસ અને નિષ્ઠાનું મહત્વ. ધાર્મિક અને નૈતિક દૃષ્ટિકોણ. લગ્ન એ એક પવિત્ર બંધન છે જેમાં પતિ પત્ની એકબીજા પ્રત્યે નિષ્ઠાની શપથ લે છે. આ વચન ધાર્મિક અને નૈતિક દૃષ્ટિએ અત્યંત મહત્વનું છે. જો કોઈ વ્યક્તિ આ વચન તોડે તો તે પાપનો ભાગી બની શકે. સામાજિક દૃષ્ટિકોણ. સમાજમાં લગ્નને સ્થાયી અને વિશ્વસનીય સંબંધ તરીકે જોવામાં આવે છે. જ્યારે પતિ પત્ની વચ્ચે વિશ્વાસ બની રહે તો સમાજ પણ આ સંબંધને સન્માનની દૃષ્ટિએ જુએ છે. પરંતુ જો કોઈ પુરુષ પોતાની પત્ની સિવાય કોઈ અન્ય સ્ત્રી સાથે સંબંધ રાખે તો આ સામાજિક રીતે અનુચિત ગણાય છે. આથી ફક્ત વ્યક્તિની પ્રતિષ્ઠાને જ નહીં પરંતુ આખા પરિવાર પર નકારાત્મક અસર પડે છે. માનસિક અને ભાવનાત્મક અસર. પતિ દ્વારા કોઈ અન્ય સ્ત્રી સાથે સંબંધ રાખવાથી ઊંડું માનસિક અને ભાવનાત્મક આઘાત પહોંચે છે. પત્ની જે પોતાના પતિ પર સંપૂર્ણ વિશ્વાસ રાખે છે, જ્યારે આ વિશ્વાસઘાતનો સામનો કરે છે તો
તો તેનું આત્મબળ તૂટી જાય છે. ફક્ત પત્ની જ નહીં, માનસિક તણાવથી ગ્રસ્ત થાય, પરંતુ બાળકો અને અન્ય પરિવારજનો પણ અસરગ્રસ્ત થાય છે. સાથે જ ધોકો આપનાર વ્યક્તિ પણ માનસિક તણાવ અને અપરાધબોધથી ગ્રસ્ત થઈ શકે. સંબંધોનું મહત્વ. દરેક સંબંધની પોતાની એક વિશેષ મહત્તા હોય છે. પતિ પત્નીનો સંબંધ જીવનભર સાથ નિભાવવાનું વચન હોય છે. આ સંબંધમાં ભાવનાત્મક અને માનસિક જોડાણ એટલું ઊંડું હોય છે કે કોઈ ત્રીજા વ્યક્તિની હાજરી આ સંપૂર્ણ રચનાને હચમચાવી શકે. કોઈ અન્ય સ્ત્રી સાથે સંબંધ રાખવો એ ફક્ત પત્ની માટે પીડાદાયક જ નથી, પરંતુ આ આખા પરિવાર અને સમાજને પણ અસર કરે છે. મિત્રો, કોઈ અન્ય સ્ત્રી સાથે સંબંધ રાખવો એ ફક્ત સંબંધની સચ્ચાઈ અને ઈમાનદારીને જ ઠેસ નથી પહોંચાડતું, પરંતુ આત્મસન્માનને પણ નુકસાન પહોંચાડે. પતિ પત્ની લગ્નના પવિત્ર બંધનમાં બંધાય છે, પરંતુ જો સંતાન ન હોય તો તેઓ પુનર્વિવાહ કરી શકે. આવી સ્થિતિમાં પત્ની સિવાય કોઈ અન્ય સ્ત્રી સાથે સંબંધ રાખવો પાપ નથી ગણાતું. મિત્રો, તમને આ વાર્તા કેવી લાગી? તમારો અભિપ્રાય નીચે કમેન્ટ બોક્સમાં જરૂર આપજો. જો આ વિડિયો પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલશો. સાથે જ બેલ આઇકોનને ઓલ પર સેટ કરો, જેથી મારા દરેક નવા વિડિયોની સૂચના તમને સૌથી પહેલા મળે અને તમે તેને જોઈ શકો. વિડિયોને અંત સુધી જોવા માટે તમે સૌનો ખૂબ ખૂબ આભાર. આ મહત્વની વાર્તાને તમારા મિત્રો સાથે જરૂર શેર કરો. કમેન્ટમાં હર હર મહાદેવ, રાધે કૃષ્ણ, હરે હરે જરૂર લખજો, જેથી ભગવાન શિવ, શ્રી કૃષ્ણ અને રાધા રાણીજીની કૃપા તમારા પરિવાર પર હંમેશા બની રહે.